શ્રી રામચરિત માનસ ગાન બાલકાંડ દુહા 22 શકલ કામનાહીન જે રામ ભગતિ રસલીન નામ સુપ્રેમ પિયુષ રુદ તીન્હુ કિયે મન મીન સિયાવર રામચંદ્ર કી જય। બધી કામનાથી રહિત થઈ અને રામ ભક્તિમાં જ એના રસમાં લીન રહીશ। તેઓએ પણ નામ ઉપર ઉત્તમ પ્રેમરૂપી અમૃતનું સરોવર છે ને એની અંદર મનને માછલું બનાવ્યું છે। રામ નામનું સરોવર છે એમાં માછલું બનાવી અને સરોવરમાં અમૃતરૂપી સરોવર છે એમાં સ્નાન કરી રાખે, નિરંતર એનો સ્વાદ લીધા રાખે છે। આમ જોઈએ તો નિર્ગુણ બ્રહ્મ અને સગુણ બ્રહ્મ એ બ્રહ્મના જ બે સ્વરૂપ છે અને બે અવર્ણ્ય છે, એનો કોઈ વર્ણ નથી, અગાધ છે, અનાદિ અનુપમ છે। તુલસીદાસજી કહે છે કે મારા મત પ્રમાણે નામ કરતા રામનું નામ છે ને એ મોટું છે, રામ કરતા એ રામનું નામ મોટું છે, નામ કરતા બીજું કોઈ મોટું છે જ નહીં। કારણ કે જેણે પોતાના બળથી એ બેયને વશ કર્યા છે। સજ્જન લોકો મારી આ વાત છે ને એને ધૃષ્ટતા કે કેવળ કાવ્યોક્તિ ન સમજે। હું મારા મનના વિશ્વાસ, પ્રેમ અને રુચિની વાત કહું છું। નિર્ગુણ અને સગુણ બે પ્રકારના બ્રહ્મનું જ્ઞાન છે ને એ અગ્નિ સમાન છે। નિર્ગુણ બ્રહ્મ છે એ પ્રકટ અગ્નિ છે, અપ્રકટ છે, દેખાતો નથી। લાકડાની અંદર અગ્નિ હોય એ આપણને દેખાતો નથી અને જ્યારે એ અગ્નિ પ્રગટ થાય ત્યારે આપણને દેખાય છે। એવી રીતે નિર્ગુણ બ્રહ્મ છે એ દેખાતા નથી અને સગુણ બ્રહ્મ છે એ પ્રકટ અગ્નિ સમાન છે, જે આપણને પ્રકટ પ્રત્યક્ષ દેખાય છે। હકીકતમાં બે અગ્નિ એક જ છે, પ્રકટ અને અપ્રકટના ભેદથી આપણને જુદા જુદા દેખાય છે। એવી રીતે નિર્ગુણ અને સગુણ વસ્તુત એક જ છે, જુદા નથી। બે બ્રહ્મને જાણવા બહુ કઠિન છે, પણ નામથી એ સુગમ થાય। નામ જપ કરો। આ અભિપ્રાયથી મેં નામને નિર્ગુણ બ્રહ્મ અને સગુણ રામ કરતા પણ મોટું કીધું છે। નિર્ગુણ બ્રહ્મ અને સગુણ બ્રહ્મ કરતાય રામનું નામ મોટું છે। બ્રહ્મ વ્યાપક છે, એક છે, અવિનાશી છે, સત્તા, ચૈતન્ય તથા આનંદનો ઘટ રાશિ છે। આવા વિકાર રહિત પ્રભુ હૃદયમાં હોવા છતાંય જગતના સર્વ જીવો છે ને એ દીન અને દુઃખી છે, આપણી અંદર જ રહે છે। તો નામનું નિરૂપણ કરી એના સ્વરૂપ, મહિમા, રહસ્ય અને પ્રભાવને જાણીને એનું જતન કરવાનું છે। શ્રદ્ધાપૂર્વક જતન કરવું। જપ કર્યા કરવાથી એ જ બ્રહ્મ ને આપણે જાણી શકીએ છીએ। રત ન હોય એનું આપણને મૂલ્ય સમજાય જાય,
પછી આપણને જતન કરી એવી રીતે રામ નામનું મૂલ્ય આપણે સમજાઈ જાય પછી એ રામ નામનો જપ સતત ચાલુ રહેવો જોઈએ. આવી રીતે નિર્ગુણ બ્રહ્મથી નામ મોટું છે અને નામનો પ્રભાવ અપાર છે. હવે મારા પોતાના વિચાર અનુસાર હું કહું છું, તુલસીદાસજી કહે છે કે સગુણ રામ છે ને એના કરતા રામનું નામ મોટું છે. સકલ કામના હીન જે રામ ભગતિ રસલીન નામ સુપ્રેમ પિયુષ હૃદ તીનહુ કિયે મન મીન અગુણ સગુણ દોઈ બ્રહ્મ સ્વરૂપા અકથય ગાધ અનાદિ અનુપા મોરે મત બડ નામ દૂતે કિએ જે જુગ નિજ બસ બૂતે પ્રૌઢે સુજન જની જાનહી જન કે કહું પ્રતીતિ પ્રીતિ રુચિ મન કે એક દારુગત દેખી एको પાવક સમજુગ બ્રહ્મ બિબેકો ઉભય ગમ જુગ સુગમ નામ તે કહેવું નામ બડ બ્રહ્મ રામ તે વ્યાપક એક બ્રહ્મય વિનાશી સતચેતન ઘન આનંદ રાશી અસ પ્રભુ હૃદય છતય બિકારી સકલ જીવ જગદીન દુખારી નામ નિરૂપન નામ જતન તે સુપ્રકટ તજીમિર્મોલ રતન તે નિર્ગુણ તે એહી ભાંતિ બળ નામ પ્રભાવ અપાર કહે હું નામ બડ રામ તે નિજ વિચાર અનુસાર સિયાવર રામચંદ્ર કી જય પવન સુત હનુમાન કી જય ઉમાપતિ મહાદેવ કી જય ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ